નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રીતેશ ગઢવી. યોર એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1 થી લઈને ચેપ્ટર નંબર 7 પ્રશ્નોનું લિસ્ટ તો આપણે જોયું હતું, પણ પ્રશ્નોના લિસ્ટની સાથે સાથે આપણે એની સમજૂતી પણ જોઈ હતી. બરોબર. આગલા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનોના 10 પ્રશ્નોનું લિસ્ટ જોઈ લીધું હતું કે સાહેબ કયા કયા પ્રશ્નો પૂછાશે. બરોબર. હવે આ દરેક પ્રશ્નોની શું લેવાની છે, આપણે સમજૂતી જોવાની છે. જો આ 10 પ્રશ્નો તમારી સામે છે, બરોબર. આ 10 પ્રશ્નોને એક એક કરીને આપણે શું લેવાના છીએ, સમજૂતી. પહેલો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો, સંસાધન એટલે શું અને સંસાધનના ઉપયોગો જણાવો. તો ચાલો, સંસાધન એટલે એવી વસ્તુ કે જેના પર માનવી આશ્રિત કે આધારિત હોય છે. માનવ શું હોય છે, પોતાના સંસાધનો ઉપર આધારિત હોય છે. સંસાધન વિના માણસો જીવી શકતા નથી. જેનાથી માનવીએ જરૂરિયાતો પૂરી થતી હોય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક બૌદ્ધિક ક્ષમતા હોય, અર્થાત કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય ત્યારે તે સંસાધન બની જાય છે. જો જ્યાં સુધી ઉપયોગમાં નથી લેવાતી ત્યાં સુધી એને સંસાધન કહેવાય નહીં. ભાઈ પેટ્રોલ ડીઝલ જે હતું, બરોબર, તો એ જે ક્રૂડ ઓઇલ હતું એ પહેલેથી ઘણા વર્ષો પહેલાં અંદર તો હતું જ, પણ આપણને કોઈને ખબર હતી નહીં. પણ જ્યારથી આપણે એનો યુઝ કરવા માંડ્યા ત્યારથી આપણું શું થઈ ગયું, સંસાધન થઈ ગયું. બરોબર. સંસાધનનો ઉપયોગો, તો કે સંસાધનોનો માનવીય અનેક રીતે ઉપયોગી છે. તો કે માનવ જીવનના દરેક તબક્કે સંસાધનનો એક યા બીજી રીતે ઉપયોગ બને છે. ખેતી પ્રવૃત્તિ લઈને ઔદ્યોગિક પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આધારિત છે. હવે સંસાધનોના ઉપયોગો નીચે પ્રમાણે છે. પહેલું, સંસાધનોમાં ખોરાક તરીકે માનવીની ખોરાકની જરૂરિયાતો વિવિધ સંસાધનો દ્વારા પૂર્ણ થાય છે. વનસ્પતિજન્ય ફળી, બરોબર, પછી કૃષિલક્ષી વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓનું દૂધ, પછી દૂધની બનાવટો, પછી માંસ છે, જળાશયોમાંથી મળતા માછલા, અન્ય જળચર પ્રાણીઓ, મધમાખીઓને બનાવેલું મધ વગેરે પદાર્થો એ માનવી કેવી રીતના ઉપયોગ કરે છે. ખોરાક આ એક પ્રકારના શું છે, સંસાધનો કહેવાય. બીજું, સંસાધનો જે છે, બીજું છે કાચા માલના સ્ત્રોત તરીકે. પહેલાં હતું ખોરાક તરીકે, હવે છે કાચા માલના સ્ત્રોત તરીકે. તો કે સાહેબ જંગલોમાંથી મળતી આર્થિક દ્રષ્ટિએ ઉપયોગી વિવિધ પેદાશો, ખેતી દ્વારા પ્રાપ્ત થતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા મળતી દૂધ, માંસ, ઊન, ચામડી તેમજ ખનિજ, અયસ્ક વગેરેનો ઉપયોગ અનેક ઉદ્યોગોમાં કાચા માલના શીત તરીકે ઉપયોગમાં લેવાય છે. અને છેલ્લે છે શક્તિ સંસાધન તરીકેનો ઉપયોગ. બરોબર. તો કે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, આવું બધું શું આવે, તો કે શક્તિ સંસાધનમાં આવી દરેક વસ્તુઓનો ઉપયોગ આપણે ઉદ્યોગોમાં કરીએ છીએ. તે ઉપરાંત સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા છે, તો કે ભૂતાપીય, બાયોગેસ, જળ વગેરે પણ શક્તિ સંસાધન તરીકે ઉપયોગમાં લેવા, જેમાંથી આપણને શક્તિ મળે છે, એ દરેકનો ઉપયોગ કેમાં થાય છે, શક્તિ સંસાધન તરીકે થાય છે. ત્યારબાદ તો કે સાહેબ બીજો પ્રશ્ન છે કે સંસાધનના પ્રકાર જણાવો. બરોબર. સંસાધનના પ્રકારો, અલગ અલગ પ્રકાર. જો આ કોષ્ટક એક જોઈ લેજો, ખાસ બહુ જ મજા આવશે. તો કે સૌથી પહેલા માલિકીના આધારે, તો કે વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. આ 3 પ્રકાર પડે છે માલિકીના આધારે. બરોબર. તો માલિકીના આધારે એટલે તો કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય એને માલિકીના આધારનો. એવા સંસાધનો ક્યાં હોય, તો કે સાહેબ જમીન હોય, મકાન હોય, કોઈ વ્યક્તિ કે પરિવારના હોય. બરોબર. બીજું, રાષ્ટ્રીય સંસાધન, કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ. સાર્વજનિક સંપત્તિ, લશ્કર તો કે આખા દેશની હોય, આંતરરાષ્ટ્રીય વેપાર તો કે આખા દેશનું હોય. ખબર પડે છે, એટલે સાર્વજનિક હોય. બીજું, વૈશ્વિક સંસાધન, તો કે સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવીના કલ્યાણમાં થતો હોય, જેમ કે વિશ્વના બધા રાષ્ટ્રોની સહિયારી માલિકીના સંસાધનો. બરોબર. આવા દરેક સંસાધનો જે હોય છે એ વૈશ્વિક સંસાધનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. બીજું, તો કે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના પ્રકાર. ઓલું માલિકીના ક્ષેત્રે હતું, હવે વિતરણ ક્ષેત્રના આધારે. સૌથી પહેલા સર્વ સુલભ સંસાધન, બીજું સામાન્ય સુલભ સંસાધન, ત્રીજું વિરલ સંસાધન ને એકલ સંસાધન. ખાસ યાદ રાખજો ભાઈ, સર્વ સુલભ સંસાધન કોને કહેવાય, તો કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ છે એ બધા શું છે, સર્વ સુલભ સંસાધન. જેમ કે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, બરોબર, જે શું છે, વાયુઓ છે. બીજું,
સામાન્ય સુલભ સંસાધન, સામાન્ય રીતે મળે તેવા સંસાધનો કે મળતા હોય, સામાન્ય રીતે હોય, બધે હોય એમ. જેમ કે ભૂમિ છે, બધે હોય, જળ ગોચર બધું શું હોય, બધી જગ્યાએ હોય, વિશ્વમાં દરેક જગ્યાએ હોય. વિરલ સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, અમુક જ જગ્યાએ મળતા હોય એવા, તો કે કોલસો છે, ખનિજ છે, તેલ છે, કુદરતી વાયુ, તાંબુ, સોનું, યુરેનિયમ, આવું બધું ખનિજો છે એ બધી જગ્યાએ મળતા હોય નહીં. મર્યાદિત વસ્તુ છે, મર્યાદિત જગ્યાએ મળતા હોય છે. બીજું એકલ સંસાધન, તો કે વિશ્વમાં ભાગ્યે એક કે બે સ્થળે જ મળતી હોય. રેર, જેને કહેવાય ને રેર, એકલ એટલે રેર, રેર વસ્તુ હોય, બહુ જ ઓછી મળતી હોય એવી કઈ, તો કે ક્રાયોલાઇટ ખનિજ. ક્રાયોલાઇટ ખનિજ છે જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. તમને આવો પ્રશ્ન એક માર્કમાં પૂછે તો ખાસ યાદ રાખવાનું કે ક્રાયોલાઇટ છે ક્યાંથી મળી આવે છે, ગ્રીનલેન્ડમાંથી. તો એને શું કહેવાય, એકલ સંસાધન. વિરલ એટલે મર્યાદિત જગ્યાએથી મળતો હોય. સામાન્ય સુલભ એટલે ગમે ત્યાં હોય. અને સર્વ સુલભ એટલે વાતાવરણના જે વાયુઓ હોય એ. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. ત્રીજું છે પુનઃ પ્રાપ્યતાને આધારે નવીનીકરણ અને અનવીનીકરણ. બરોબર, તો જોઈ શકો છો જે સંસાધનોનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે, અર્થાત જે અખૂટ હોય તેને શું કહેવામાં આવે છે, નવીનીકરણ. જે અખૂટ હોય એટલે કે ખૂટતું ના હોય, અથવા તો પુનઃ પ્રાપ્ય એટલે કે આવા સંસાધનો જેમ કે ઝાડ પાન પશુ પુનઃ પ્રાપ્ય હોય, બીજી વખત આવી શકે. સૂર્યપ્રકાશ છે એ નવીનીકરણ છે, અખૂટ છે, કોઈથી ખૂટવાના નથી. જે કુદરતી સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી, અર્થાત તો તેને ફરીથી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ કરી શકાતું નથી, તે અનવીનીકરણીય. બરોબર, પુનઃ અપ્રાપ્ય જેને કહેવાય એવા સંસાધનો જેમ કે કોલસો, ખનિજ, કુદરતી વાયુ, આ બધા ખૂટી જાય પછી આપણે બનાવી શકાય નહીં. બરોબર, ડન. ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી અને તેના પ્રકાર શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. જુઓ ભાઈ, તાપમાનના મોટા તફાવતો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુ વગેરે પરિબળોની અસરથી માટીની નીચે રહેલ મૂળ જે ખડકો હોય છે એના ખવાણ થવાથી, એનું ધોવાણથી મળતા જે પદાર્થો હોય છે આ પદાર્થથી જમીનનું નિર્માણ થાય છે, જેમાં જૈવિક અવશેષો, પછી ભેજ, હવા વગેરે ભળે છે, આ ભળેલા હોય છે. અને જમીન જે ખનિજો અને જૈવિક તત્વોની કુદરતી મિશ્રણ છે, તેમાં વનસ્પતિઓના વૃદ્ધિ વિકાસ કરવાની ક્ષમતા છે. જમીનની ઉત્પત્તિના સમયગાળા દરમિયાન તેની ઉપર તે પ્રદેશની આબોહવા વ્યાપક ગાઢ અસર થાય છે. આબોહવા જેવી આબોહવા એવા જમીનના પ્રકારો હોય. અલગ અલગ પ્રકારો શું કામ પડ્યા છે જમીનના, બરોબર, કે બધાની આબોહવામાં કંઈક જમીનને ફેરફાર થતો હોય, જમીનને કંઈક અસર કરતું હોય. બરોબર, પરિણામે આબોહવાવાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા સમય પછી એક જ પ્રકારની બને છે. આમ જુદી જુદી આબોહવાને લીધે એક જ પ્રકારના માતૃ ખડકોમાંથી બનતી જમીન જુદા જુદા પ્રકારની જોવા મળે છે. બરોબર, કાળી જમીન છે, રાતી જમીન છે, લેટેરાઇટ જમીન છે, બરોબર, પડખાવ, બરોબર, આ બધી જમીનો છે એ અલગ અલગ શું કામ હોય છે, બરોબર, માતૃ ખડક એક જ હોય છે, અલગ અલગ શું કામ હોય છે, તો કે એની આબોહવાને લીધે. જમીનના પ્રકારો, તેના રંગ, આબોહવા, માતૃ ખડકો, પછી સંરચનાઓ, પછી ફળદ્રુપતા વગેરે બાબતોને આધારે પાળવામાં આવે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન જુઓ વિદ્યાર્થી મિત્રો, કાપની જમીન વિશે આપણે અહીંયા માહિતી મેળવવાની છે. ભાઈ, કાપની જમીન એ ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ભારતમાં કાપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરીને પશ્ચિમ સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતના નર્મદા, તાપી, પછી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના ખીણ પ્રદેશમાં, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરીના મુખ્ય ત્રિકોણ પ્રદેશમાં આવેલી હોય છે. તમને ખબર હોય તો ખાસ કાપની જમીન એટલે નદીવાળા વિસ્તાર હોય ને એની આજુબાજુ હોય. બરાબર, ચાલો લક્ષણો શું, તો કે સાહેબ આ જમીનને એ નદીએ પથરાયેલા કાપની બનેલી હોય છે. બીજું, તેમાં પોટાશ હોય, પછી ફોસ્ફેરિક એસિડ હોય છે.
ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમન્સનું પ્રમાણ ઓછું હોય છે. હ્યુમર્સનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. તેમ થઈ જુદા જુદા ધ્યેયના પાક લેવા માટે આવે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. આપણે વધારી શકીએ છીએ નાઇટ્રોજનનું પ્રમાણ. પછી તો કે ઘઉં, જુવાર, ગેડી, મણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે પાક કાપની જમીનમાં લઈ શકાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્યારબાદની જમીન છે કાળી જમીન. ભાઈ કાળી જમીન છે. ભારતમાં કાળી જમીનનું કુલ કેટલું છે? તો કે 15% જ છે. ભારતના 100% જમીનમાંથી 15% જમીન કાળી છે. બરોબર. આ જમીનના નિર્માણમાં દખણના લાવા ખડકો આબોહવાને મુખ્ય ભાગ ભજવ્યો છે. કાળી જમીન છે દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટકના કેટલાક વિસ્તારોમાં આવેલી છે. અને આ જમીન ગુજરાતમાં સુરત છે, પછી ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ વગેરે જિલ્લાઓમાં આવેલી છે. બરોબર. કાળી જમીનના લક્ષણો આપણે જોવા જઈએ તો આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ સૌથી વધારે હોય. કેમાં? તો કે કાળી જમીનમાં. ડન. બીજું તો કે તે ફળદ્રુપ અને ચીકણી હોય છે અને ભેજ સંગ્રહ કરવાની શક્તિ એના લાંબા ગાળા સુધીની હોય છે. બરોબર. ભેજ બહુ જ સંગ્રહી શકે. બરોબર. ભેજ સુકાય છે ત્યારે તેમાં શું થાય છે? ફાટે છે અને તિરાડો પડે છે. આ જમીનમાં કઈ? કાળી. તેમાં કપાસ વાવી શકો, અળસી વાવી શકો, સરસવ, મગફળી, તમાકુ તેમજ અડદ જેવા કઠોળના પાકો લઈ શકાય છે. તે કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કપાસની જમીન તરીકે ઓળખવામાં આવે છે. કાળી જમીનને રેગુર નામે પણ ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ડન. ચાલો આ કાળી જમીન આપણું અહીંયા ક્લિયર. હવે પછીની શું છે પ્રશ્ન જુઓ. ભારતમાં લેટેરાઇટ જમીન ક્યાં જોવા મળે છે? તેના લક્ષણો જણાવો. લેટેરાઇટ જમીન વિશેની નોંધ લખો. તો ભાઈ લેટેરાઇટ ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન જો ભાઈ. લેટેરાઇટ જમીનનું નામ લેટિન ભાષામાં લેટર એટલે કે ઈંટ પરથી પડ્યું છે. બરોબર. અને ભારતમાં આ જમીન દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોમાં ઊંચાણવાળા ભાગોમાં આવેલી છે. એના લક્ષણો શું છે સાહેબ? એનો કલર છે લાલ છે, રંગ લાલ. તેમાં રહેલ આયન એટલે કે લો ઓક્સાઇડને આભારી છે. તો આવા એક માર્કના પ્રશ્નો પૂછાઈ શકે છે. બરોબર. કે આ જમીન લાલ શું કામ છે? તો કે એમાં રહેલા લો ઓક્સાઇડ અથવા તો આયન ઓક્સાઇડને આભારી છે. આ જમીનનું નિર્માણ સૂકી ભેજવાળી આબોહવા પરિવર્તનથી સિલિકામય પદાર્થના ઘસારણથી થયેલું છે અને ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાય ત્યારે સખત બને છે. આ મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધારે હોય છે. તેમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી તે ઓછી ફળદ્રુપતા ધરાવે છે અને તેમાં ખાતર નાખીને કપાસ, ડાંગર, શેરડી, રાગી બધું વાવી શકાય છે. કાજુ પણ વાવી શકાય. લેટેરાઇટ જમીનને પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્લિયર કટ ભાઈ? નજર ફેરવી લીધી આમાં કમ્પ્લીટ. ડન. ચાલો હવે પછીનો 7મો પ્રશ્ન જુઓ. સાહેબ જમીનના ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. અથવા તો જમીન ધોવાણ એટલે શું? અટકાવવાના ઉપાય જણાવો. ભાઈ જમીન ધોવાણ એટલે ગતિશીલ હવા હોય, પાણી દ્વારા જમીનની માટીના જે કણો હોય એ માટીના કણોનું ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે શું થતું હોય? દૂર ઘસડાઈ જવાને કારણે જમીનનું ધોવાણ થાય છે. બરોબર. અટકાવવાના ઉપાયો શું? તો કે જમીન પરથી થતી ચરાણ પ્રવૃત્તિ છે એનું નિયમન કરવું જોઈએ. ધોવાણવાળી જમીનોમાં સમોચ્ચ રેખીય પગથિયા. બરોબર. હા, પગથિયાની તરાહ એટલે કે આવી રીતેથી વાવેતર કરવું જોઈએ. પગથિયાવાળા શું કરવું જોઈએ? તમારે આવું વાવેતર કરવું જોઈએ જેનાથી જમીન ધોવાણ થઈએ નહીં. પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. જ્યાં પાણીના વહેણના ખાડા પડ્યા હોય ત્યાં આડબંધો બાંધવા જોઈએ. પાણીનો વેગ ધીમો પાડવા માટે ઢાળવાળા ખેતરોને ઊંડી ખેડ કરવી જોઈએ. પછી તો કે ખેતરોમાં પડ ધોવાણ થતું અટકાવવા ખેતરની ફરતે પાળ બાંધવી જોઈએ. વૃક્ષારોપણ કરવું જોઈએ. અને આ પાળાઓ ખેતરોની માટીને વહેતા પાણી દ્વારા બહાર ઘસેડી જતા અટકાવે છે. આ જમીન ધોવાણના શું છે ઉપાયો અને જમીન ધોવાણ એટલે શું? હવે છે ભૂમિ સંરક્ષણ. ભૂમિ સંરક્ષણ એટલે શું? તો કે ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. બરોબર. ચાલો. ભૂમિ સંરક્ષણ એટલે જમીનનું ધોવાણ અટકાવી ને જમીનની ગુણવત્તા જાળવવી
બરોબર, તે પ્રશ્નમાં દર્શાવેલ આકૃતિના આધારે સંરક્ષણનું મુખ્ય ઉપાયો નીચે પ્રમાણે છે. તમને આકૃતિમાં આપેલું હશે કે ખડક જે છે એ પગથિયા વાઇઝ આ બધું દરેક આકૃતિમાં તમને આપેલું હશે, તમે જોઈ લેજો. સીડીદાર ખેતરો તમને આકૃતિ આપેલી હશે, બરોબર, અથવા તો પાછળ બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું હોય તો સીડીદાર ખેતરો અમે લીધેલા છે, બરોબર. તો સીડીદાર ખેતરો તો કે નદી ખીણોમાં થતું કોતર ધોવાણ અટકાવવા નદી પર બંધાર કે નાના નાના બંધો બાંધી અને પ્રવાહની ગતિ કેવી પાડવી જોઈએ, મંદ, તેમજ નદી કાંઠે વૃક્ષારોપણ કરીને કિનારાની જમીનનું ધોવાણ ઘણું ઘટાડી શકાય છે. બીજું, રણની નજીકના ક્ષેત્રોમાં વાવતા પવનો ફૂંકાતા પવનોને રોકવા માટે રણની ધાર પર મોટા વૃક્ષો વાવવા જોઈએ, જેને લીધે શું થાય, રણ છે આગળ વધે નહીં. ચોથું તો કે ત્રીજું, નદીઓના પૂરને અન્ય નદીઓમાં વાળી અને એના પૂરના પાણીથી સૂકી નદીઓને ભરીને પૂરને અંકુશમાં લઈ શકાય છે. તમને ખ્યાલ છે, બરોબર, જે નદીમાં વધારે પૂર આવતું હોય એ નદી જે સૂકી નદી હોય એમાં ડિવાઈડ કરી નાખો તો સૂકી નદી ભરેલી થઈ જાય. અર્ધ શુષ્ક પ્રદેશમાં પશુઓ દ્વારા થતા અતિ ચરાણને નિયંત્રિત કરી અને ભૂમિ ધોવાણ અટકાવી શકાય છે. બીજું, ક્ષિતિજ સમાંતર ખેડ એટલે કે ઢોળાવવાળી જમીન પર ક્ષિતિજ સમાંતર ખેડ કરવાથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે અને ફળદ્રુપતા ગુમાવી બેઠેલ જમીનમાં સેન્દ્રિય પદાર્થો ફરીથી ઉમેરવા જોઈએ, બરોબર. ચાલો ડન. હવે પછી નાનો આમ તો 2 માર્કનો પ્રશ્ન જે પૂછાઈ શકે છે એટલા માટે લીધો છે કે કાળી જમીનને કપાસની જમીન પણ કહે છે, સમજાવો અથવા તો કારણ આપો. કાળી જમીનને કપાસની જમીન શા માટે કહે છે? તો આપણે આગળ આવી ગયું છે કે ભાઈ કાળી જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે હોય છે. તે ફળદ્રુપ અને ચીકણી હોય છે. ભેજને સંગ્રહ કરવાની, એની લાંબા સમય સુધીની જાળવણી રાખવાની ક્ષમતા વધારે હોય છે કાળી જમીનમાં. ઓકે. બીજું તો કે તેના આ ગુણો કપાસના પાકને ખૂબ જ અનુકૂળ હોવાથી આ કપાસના પાક ખૂબ જ સારા આમાં થાય છે કાળી જમીનમાં. તેથી કાળી જમીનને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. બીજું કે કાળી જમીનને રેગુર જમીન પણ કહેવામાં આવે છે, કીધું હતું ને હમણાં જ. ડન. 10મું, રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો, બરોબર. ભાઈ ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, હરિયાણા, દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રોમાં આવેલી છે. ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આ પ્રકારની જમીન આવેલી છે. આ જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી વિસ્તારોમાં જોવા મળે છે. તે રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. તેના કેટલાક ક્ષેત્રોમાં ક્ષારકણોથી અધિકતા અને જૈવિક દ્રવ્યોની ઓછપ જોવા મળે છે. અને અહીં જે વિસ્તારોમાં સિંચાઈની સગવડો થઈ છે ત્યાં જુવાર, બાજરીનો પાક લેવાય છે. સિંચાઈની સગવડ હોય તો જ તમે પાક લઈ શકો, બાકી લઈ શકો નહીં. તો અહીંયા આપણા આ 10 પ્રશ્નો જે છે એની સમજૂતી પૂરી થાય છે અને ચેપ્ટર નંબર 8ના દરેક મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે સમજાવેલા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર જોઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.